નમસ્કાર મિત્રો, આજે રવિવારનો દિવસ છે અને રવિવારે આજે અમે વેપારી મિત્રો જે સમીના છે એમને એક સરસ મજાનો આજે સમયનો સદુપયોગ કર્યો છે. આજે હું તમને બતાવીશ કે તમને જ લાગશે કે આ બિસ્કિટ શું છે. તો આ અમે કીડીઓ માટે કીડિયારું બનાવી રહ્યા છીએ અને કચ્છના નાના રણમાં જે નાના નાના બાવળોના ઝુંડ છે એની અંદર અમે આનું કીડીઓને નાખવા માટે જઈશું. તો પહેલાં આપણે આ જે બિસ્કિટ છે અમે એ બિસ્કિટ ત્યારબાદ બિસ્કિટને અમે થોડા ભાગી નાખીએ છીએ. હવે આપણે જે કીડિયારું છે એ આપણે બનાવી દીધું છે. બિસ્કિટ અંદર લોટ અને ગોળ નાખીને હવે એને આવી જે વેસ્ટેજ બોટલ હોય છે એ આવી વેસ્ટેજ બોટલ લીધી છે. એને આ રીતના અમે અલગ અલગ જગ્યાએ કાણા પાડી દીધા છે જેથી કરીને કીડી અંદર જઈ શકે અને ખોરાક લઈ શકે. આનાથી ફાયદો એ થશે કે જે અમે કીડિયારું બનાવ્યું છે એ લાંબો સમય સુધી આ બોટલની અંદર રહેશે અને કીડીઓને જે રીતે ઉપયોગી હોય એ રીતે એ ખોરાકને લેશે. અમે નીકળ્યા છીએ રણમાં. કીડીઓ માટે જે કીડિયારું બનાવ્યું છે એ આ ગાડી લઈને અમે જાશું રણમાં. અને રણમાં એવી નિર્જન જે ટાપુઓ છે કે જ્યાં કોઈ પણ જાતની સુવિધાઓ નથી ત્યાં અમે જાશું. જ્યાં બાવળના ઝુંડ છે રણમાં, ત્યાં જઈ અને આ કીડીઓને ખોરાક અમે આપીશું.
કઈ રીતે ખબર પડે કે અહીંયા કીડીનું ઘર છે? તો તમે જુઓ છો આ રીતે માટી ઉપસેલી હોય બહાર તરફ અને એકદમ ઝીણો ઝીણો આ રીતે રફ આ કીડીએ જે દર બનાવ્યો છે એની અંદરથી જે નીકળતી આ માટી હોય છે. એટલે આવી રફ માટી તમને જ્યાં પણ જોવા મળે ત્યાં સમજી જવાનું કે અહીંયા કીડી છે. હવે તમને નવાઈ લાગશે કે આ રણ છે જ્યાં 45 ડિગ્રી તાપમાન અત્યારે હોય છે અને આવા 45 ડિગ્રી તાપમાનમાં પણ તમે જોઈ શકો છો અહીં કીડીનું અસ્તિત્વ છે. એટલે એનું ઘર કેટલું સલામત બનાવતું હશે. અને તમે જોઈ શકો છો કીડીઓ એનો ખોરાક લઈ અને પોતાના દરમાં જઈ રહી છે.